জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। દક્ષિણેશ્વરને આંગણે પુનિત પાવન સલીલા માં ગંગાના કિનારે માં કાલીના એક આશીર્વાદની નીચે, માં કાલીના સાનિધ્યની નીચે રામકૃષ્ણ દેવ નિવાસ કરે છે। અંતરંગ શિષ્યો ત્યાં છે। મહેન્દ્રનાથ ગુપ્ત ઠાકુર પાસે બેસીને એક જગ્યાએ ચૂપચાપ દરેક ઘટનાઓનું આલેખન કરી રહ્યા છે। વાત હતી 1882ના એપ્રિલ માસમાં, જ્યારે કેશવચંદ્ર સેનને ત્યાં ઠાકુર પધાર્યા છે। બધા અંતરંગ ભક્તોની સાથે જે સંવાદ કરી રહ્યા છે, એ સંવાદના દોરની અંદર આપણે જોઈ ગયા કે આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ। પ્રાર્થનાની જે તીવ્રતા છે, જે આર્તનાદ છે, એના વિશેની વાત રામકૃષ્ણ દેવ ભક્તોને સમજાવી રહ્યા છે। રામકૃષ્ણ દેવ કહે છે, અઘરામાં અઘરી વાત ઉપનિષદ સમજાવતા જે આપણને સમજાતી નથી, એ વાત રામકૃષ્ણ દેવ એક રોજિંદા જીવનની જે ઘટના છે એને લઈને કહે છે કે એક માં પોતાના કામમાં વ્યસ્ત છે અને બાળક એની પાસે એક પૈસાની જીદ કરે છે। ત્યારના સમયનો એક પૈસો છે, આજે તો આપણે 10 રૂપિયાની નોટ આપીએ તો પણ બાળક છાનું નથી રહેતું। તો રામકૃષ્ણ દેવ કહે છે કે એક પૈસા માટે બાળક જીદ કરે છે મા પાસે। શરૂઆતમાં મા એના તરફ ધ્યાન નથી આપતી, કારણ કે આ તો રોજિંદુ થયું। બાળકની માંગણી, મા પાસે માગવું, માને આપવું, આ તો યુગોનો સિલસિલો છે। દરેક વખતે જીવ ઈશ્વર પાસે તો ભીખ જ માંગતો આવ્યો છે। મોસમ કોણ કુટિલ ખલકામી, સૂરદાસ દ્વિવિધ આંધ્રો। શું વાત કરી છે સૂરદાસજીની! માણસ ભક્ત તો હંમેશા ઈશ્વર પાસે માગે। એક છોકરું જેમ મા પાસે માગે ને, 1 રૂપિયાની જીદ કરે, કોઈ ઐશ્વર્ય માગે, કોઈ લોકેશના માગે, કોઈ એ પોતાના એક સુખના બધા સરંજામ માગે, બંગલા, કેટલી ડિમાન્ડ છે આ ઈશ્વર પાસે, માગ માગ માગ। મિત્રો, ઈશ્વરને આપણે કંઈક આપવું પણ જોઈએ ને, હે ને? 2 પ્રકારના સંતાનો હોય છે, એક આપ કમાઈ વાળા અને એક બાપ કમાઈ વાળા। આપણે શું બનવું છે એ મહત્વનું છે। ઈશ્વરે જે મૂડી આપી છે અહીંયા મોકલીને આપણને, આમાંથી શું કમાશો અને મૂડી મારી ગાંઠની ખાશો, વાત કરીને ઈશ્વરે જે મૂડી આપી છે એને વધારવાની વાત છે, એમાં ખોટ ખાવાની વાત નથી। તો જીવ તો માગતો રહે છે ઈશ્વર પાસે। જેમ બાળક એક પૈસાની મા પાસે જીદ કરે છે કે માં મને એક પૈસો આપ, માં મારે આ લેવું છે, માં મારે તે લેવું છે। માં એને શરૂઆતમાં ધ્યાન નથી આપતી, પણ બાળક વધુ ને વધુ એ માગણી દોહરાવતો જાય છે। એક સમય એવો આવે છે કે બાળક રડે છે, પગ પછાડે છે, ભેંકડા તાણે છે, જમીન ઉપર આડુત્યા, અને અંતે માં 1 રૂપિયો એને આપી દે છે। માં એકવાર આપને, આ વખતે આપને, માં આપે। એની માગણીમાં કેટલી તીવ્રતા છે ને, એની પર આધાર રાખે છે પ્રાર્થના। પ્રેયર્સ ગો અપ અને બ્લેસિંગ કમ ડાઉન। પ્રેયર્સ નેવાના મોભે ચડાવવાની વાત છે। ઈશ્વર ઊંચાઈએ બેઠો છે, એક ઊંચાઈએ ઈશ્વર બેઠો છે અને તમે નીચે છો। પ્રાર્થનાની અંદર તીવ્રતા હોય, અવાજ તો પહોંચવો જોઈએ। બહુ સરસ વાત છે મિત્રો। કેટલા સંદર્ભો યાદ આવે છે, જેને
થોડું ઘણું વાંચ્યું હોય ને થોડું ઘણું જ્ઞાન થઈ જાય ને એટલે એને હું પણ આવી જાય. આપણે હું પણાની આપણે વાત કરીશું. તો એક સીધો સાધો નમાજી સંધ્યા સમયની અંદર ક્યારેય નમાજ નથી ચૂકવતા, અને જ્યાં ઠીક લાગે અહીંયા શું સંદર્ભો યાદ આવે છે મિત્રો. ખાન સાહેબ અબ્દુલ કરીમ ખાન, એટલા માટે મારે યાદ કરવા પડે છે આ દેવતાય પુરુષને કે શ્રી અરવિંદ પોંડિચેરી એમનો એક કિરાના ઘરાનાના શ્રેષ્ઠ ગાયક હતા, અને એમના એ સાંભળવા માટે એમને ત્યાં તેડાવે છે પોંડિચેરી. અને આ ઓલિયા જેવો ગાયક એ મોગલ સરાયના રેલવે સ્ટેશન ઉપર સાંજનો સમય થઈ ગયો છે, નમાજનો સમય થઈ ગયો છે, અને નમાજ પઢવા માટે મુસલ્લો પાથરી અને ઈશ્વરને આરાધવા માટે એ નમાજ માટે તૈયાર. પણ આ તો સંગીતકાર છે. શરૂઆતની અંદર એ નમાજ પડે છે અને પછી એ રાગ દરબારીનો આલાપ કરે છે. ખબર નહીં એનો એ સૂર ક્યાંક એ કાને પહોંચી ગયો. અને મિત્રો આ સત્ય ઘટના છે કે રાગ દરબારી ગાતા 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 એમને દેહ એ નમાજ પછી તરત છોડેલો. શું પવિત્ર માણસો છે મિત્રો. આપણે એમ થાય કે ઈશ્વર સાંભળતો હશે તો હા સાંભળે. એ ગામના નમાજીએ જ્યારે નમાજ અદા કરી અને થોડું ઘણું એ પડેલા કુરાન શરીફ એને જે ભણતર ભણેલ છે એવા મૌલવી આવ્યા અને એને તુચકારથી કીધું કે તારામાં અકલ છે, આમ તું ગમે આ રીતે મુસલ્લા પાથરી અને તું નમાજ અદા કરસ. તો કે શું કરવું? તો કે આજે હું નમાજ પડતો તો તઈ મને અલ્લાહ તાલાએ કીધું કે તારી નમાજ કબૂલ નથી થાતી. અને ઓલો ઊભો થઈ નાચવા માંડ્યો. સાચી વાત કરો છો? તો કે હા. તો કે આજ તો મારો બેડો પાર થઈ ગયો. મારી હું નમાજ પડું એ એને ખબર તો છે ને કે ઈશ્વર તો માં છે. માને ખબર હોય ને મારું બાળક કાલાવાલા કરે છે, એને તેડી લે, એને અપનાવી લે, એની જીદ પૂરી કરે. પણ તમારી પ્રાર્થનામાં ક્યાંક તાકાત હોવી જોઈએ. તમારા શબ્દનો વૈભવ નહીં હોય તો હાલશે, પણ નાભિયેથી ઉઠેલો આર્તનાદ એના કાને સંભળાય, એનો પડઘો પડે અને ધાયરા કામ થાય. મિત્રો આ સત્યો, આ રહસ્યો હજારો વર્ષથી આ સૃષ્ટિની અંદર મિત્રો જેને ચમત્કાર કહ્યો છે ને વાસ્તવમાં એ ચમત્કાર હોતા જ નથી હોતા. તમે જોયેલું નથી એટલે તમને ચમત્કાર લાગે છે. રામકૃષ્ણ દેવ જ્યારે મથુરા બાબુની સાથે એ દક્ષિણેશ્વરના બગીચાની અંદર ફરતા હતા અને મથુરા બાબુએ એમને પૂછ્યું, એક કરણ છે લાલ કલરની, કરણની અંદર લાલ ફૂલ આવતા હતા. એટલે કીધું કે ઈશ્વર તમે આપ જે કહો છો તો આની અંદર સફેદ ફૂલ ઉગે ખરા? તો કે હા, એની ઈચ્છા હોય તો એ પણ થાય. અને કહેવાય છે કે એ પછીના અઠવાડિયે જ્યારે એ બગીચામાંથી નીકળાતા ત્યારે સફેદ અને લાલ ફૂલ બંને એક ડાળી પર મથુરા બાબુએ જોયા. એના માટે કશું જ અશક્ય નથી. અશક્યને શક્ય કરે ને એ જ ઈશ્વર. પણ એના માટે શરત એ છે કે તમે તમારા અહંકારને કોરાણે મૂકી દો. આ હું જાણું છું, આપણે જોઈ ગયા ને હું અને મારું તમે છોડી દો પાનબાઈ. એને હરિના પ્રદેશની અંદર પ્રવેશવાની પહેલી શરત તો હું ને મારું, હું કંઈક જાણું છું ને. ઈશ્વરને આ નથી ગમતું. કઈ રીતે તમે એના રહસ્યોનો ત્યાગ, એનો ત્યાગ પામી શકશો? એક ગામડું ગામ, એક સંતની પાસે ઘણા બધા આપણે કે ને હરખુડા હોય બધા, તો સંતના પગ પકડી લઈ અને ડાય વાતો કરીએ અને સત્સંગની વાતો કરીએ. મહારાજ આ એમ કે અગમ નિગમના કંઈક વાત. એટલે એને કીધું કે મહારાજ આ ઈશ્વરી રહસ્યોનો તાગ મને જણાવશો? ઉપનિષદનો નચિકેતા યાદ આવે છે. યમના ઘરે બેઠો છે. યમ એને પૂછે છે કે છોકરા તું અહીં કઈ રીતે આવ્યો છો? કેટલા પ્રલોભનો આપે છે. એક વાત લઈને, એક તીવ્રતા લઈને, એક જિજ્ઞાસા લઈને, એક અભિપ્સા લઈને નચિકેતા બેઠો છે. કહે છે કે મહારાજ મારા બાપે તમને સમર્પણ કરી દીધો છે એટલે મને ભય જેવું તો કોઈ સ્થાન નથી.
પણ મને મૃત્યુનું રહસ્ય સમજવા માટે હું તમારા દ્વારે બેઠો છું. અને ઉપનિષદની આ વાતના ગંભીર જે આપણને અર્થો છે એ આજ પણ નથી સમજાતા. કેટલા એને પ્રલોભનો આપે છે એમ કે હું તને અખંડ યૌવન આપું, હું તને ચિરકાળ સુધી રાજ્ય, એ તને તારું અખંડ રાજ્ય તપે, તું ચક્રવર્તી બનાવી દઉં, તને તારા સમગ્ર પરિવારને અમરત્વ આપી દઉં. મારા હાથમાં કાયદો છે, મારે કોને મારવા અને કોને મારી ઘરે અહીંયાથી પાછા મોકલવા, કોને જીવન આપું, કોનું જીવન હરવું મારે અધિકાર છે. તું કે તો તને એ ચિરંજીવી બનાવી દો. પણ દીકરા કે મૃત્યુના રહસ્યોનું પૂછવાનું તો એ રહેવા દે. એક જ વાત કહે છે, નથી કહેતા મહારાજ પ્રલોભનો તો હું ક્યારનો વણોટી ચૂક્યો છું, હું તો આ રહસ્યનો તાગ લેવા આવ્યો છું. અને પછી એમ કહે છે કે બેટા હવે હું તને મૃત્યુનું રહસ્ય કહીશ. દર્શક મિત્રો, આપણે તો પાનું ફેરવીએ છીએ કે આમાં લખી નાખ્યું હશે. ના, એ અધ્યાર મૂકે છે. કારણ કે જીવનની અંદર જે વ્યક્તિ આટલા પ્રલોભનોને વળોટી જાય, જે મારું ને તારું, જે અહંકારને હું જાણું છું આ બધું ત્યાગી દે ને, એને ઈશ્વરી રહસ્યોનો તાગ મળે. આ ભક્તે કીધું કે મહારાજ મને આ ચેતનાના અગમ નિગમના તમે રહસ્ય કયો. ગુરુ તો બહુ ઠરેલ હતા. એને એક બીજા શિષ્યને બોલાવ્યા અને કીધું કે કાનમાં કીધું કે આ વસ્તુ એને આપી દો. અને એ એક વસ્ત્રની અંદર લપેટાયેલું એક વસ્તુ એને આપે છે કે તારે રહસ્યો સમજવા છે ને ઈશ્વરના, આ વસ્તુ લઈ જા અને તું કાલે આ જેમનું તેમ છે એમ લઈ આવજે. એટલે આવતીકાલે બરાબર આ 4 વાગે તું આવજે એટલે હું તને ઈશ્વરી રહસ્યનો તાગ આપી દઈશ. હવે અધૂરા પાત્રો મિત્રો, આ તો ઉભરો આવ્યો હોય, ઈશ્વર તો એનાથી ક્યાંય આખું હોય. ઈશ્વરી રહસ્યો રેઢા પડ્યા છે સમજવા. ઋષિ મુનિઓના એ શરીર ઉપર રાફડાઓ થઈ જાય, એના એ શરીર કંતાઈ ગયા હોય, પાંસળીઓ રહ્યો, માત્ર આંખો તગતગતી હોય, એ નેતિ એ રહસ્યોની અને આટલા સરળ મળી જાય. શોર્ટકટ, જીવનના શોર્ટકટથી ઈશ્વર નથી મળતો. એના માટે તો આતુરતા જોઈએ, તીવ્રતા જોઈએ, પોતાની જાતને. કબીરે કીધું ને, શીશ કટાવી ભૂવી ધરે ફિર અંદર, માથું કપાવતા તારા અહંકારને છોડી દે, પછી હું તને મારા રહસ્યો કહીશ. બાકી તો હું જાણું છું તેમાં મારે રહેવું ક્યાં. અને એ વ્યક્તિ એ આપેલી વસ્તુને લઈ અને ઘર તરફ જતો હતો અને એને જોયું કે આ તે કેવા મહાત્મા, કદાચ એ વાત અત્યારે પણ કરી શકત. અને આ હળું મને શું પકડાયું છે હાથમાં, એ વસ્તુ લઈને જતો હોય છે, ચારે બાજુ જોવે છે મને ક્યાં કોઈ જોવે છે, એટલે એને ઉપર ઢાંકેલું વસ્ત્ર છોડે છે, ફરી પાછું બીજું વસ્ત્ર છોડે છે, અંદરથી એક ડબ્બો નીકળે છે અને ડબ્બો ખોલે છે. તો મિત્રો એની અંદરથી 2 મોટા ભભીંડા જેવા ઉંદેડા નીકળી ભાગીને જુદી જુદી દિશામાં વયા ગયા ડરના માર્યા. અને ઓલો ખારો દૂધ થઈ ગયો કે આ તો કેવી જાતના મહાત્મા છે, મેં તો ઈશ્વરીય કાયનાતના રહસ્યો પૂછ્યા હતા અને એને આ વસ્તુ મને પકડાવી દીધી. ફરી પાછો આવે છે અને ગુરુ મહારાજને એ ઉચ્ચ અવાજે વાત કરે છે કે મહારાજ તમે તો, હું તો એક જિજ્ઞાસા ભાવથી આવ્યો છું, તમે જાણો છો એટલે મેં પૂછ્યું હતું. મંદ મંદ હાસ્ય ગુરુના ચહેરા ઉપર છે અને દ્રઢતાથી એને કીધું કે મૂર્ખ, તું જો 2 ઉંદેડાના રહસ્યો હાંચવી ન શકતી હોય, તારી હોજરી, તારું પેટ, આટલા ક્ષુલ્લક વસ્તુને જો એક દિવસ માટે ન સાચવી શકતી હોય તો હું તને આ બ્રહ્માંડના રહસ્યો તો કઈ રીતે કહી શકું. મિત્રો, પાત્રતા વગર ગુરુ પણ નથી આપતા. રામકૃષ્ણ દેવે આ વાત ખૂબ જ સરસ રીતે કીધું કે જ્યાં સુધી તમારી પ્રાર્થનામાં તીવ્રતા નહીં હોય ત્યાં સુધી એની અનુભૂતિ ન થાય. એક વાત કહી એમને બાળકની જીદની, કારણ કે ઈશ્વર પાસે એક જીવ તો હંમેશા બાળક રહ્યો છે. શ્રીમદ ભાગવત એક સુંદર દ્રષ્ટાંત દે છે પ્રાર્થનાની તીવ્રતાનું. કહે છે કે ત્રિકુષ્ટ પર્વત ઉપર એક સરસ સરોવર છે અને ત્યાં ગજરાજ એના પોતાના પરિવારની સાથે એ સુખના દિવસો વિતાવે છે. પ્રતીક છે, સંસારનું પ્રતીક છે કે એક સંસારી માણસ એને પુત્ર પરિવાર સાથે રહે છે, પ્રતીક આપે છે. કહે છે કે એ હાથી, એ ગજરાજ એ બાજુના સરોવરની અંદર જાય છે. તો બાજુના સરોવરની અંદર જ્યારે પ્રવેશે છે અને સરોવરની અંદર ભયાનક એક ગ્રહ મગરમચ્છ રહે છે
એ મગરમચ્છ હાથીનો પગ પકડી અને એને મધ્યમાં લઈ જાય છે. હાથી છે, જોરુકું પ્રાણી છે. ધરતી ઉપર તો એનું જોર હાલે, પણ પાણીમાં કઈ રીતે જોર હાલે? અંતે થાકે છે. માણસ તો પેલા પોતાનો પ્રયત્ન કરે ને, સંઘર્ષ કરે. એના જીવનના એ બધા જ જે મહત્વના વર્ષો છે ને, આ સંસારના સુખ મેળવવા માટે સંઘર્ષમાં વિતાવી દે. આ હાથી સંઘર્ષ કરે છે, અંતે થાકે છે. શું સુરદાસજીએ રચના રચી છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ઈશ્વર તરફ મૂંઢ કરી આકાશમાં, અને અંદરથી અવાજ આવ્યો, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. મહારાજ, મને તરસ લાગી હતી. આ જીવ તૃષાતુર છે, હજારો વર્ષની એની તૃષા છે, ક્યાંય છીપતી નથી. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહને લઈ ગયો મજધારે. મહારાજ, આ કાળ રૂપી ગ્રાહ અંદર હશે એની મને ખબર નહીં. કાળ હંમેશા રાહ જોઈને બેઠો હોય છે કે આ જીવ રૂપી હાથી એના સુખની અંદરથી પરવારી ક્યારે મારી નજીક આવે, ખેંચી જાય છે એને. 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મસ્તાન. મહારાજ, હું થાકી ગયો છું, મારાથી થાય મેં પ્રયત્ન દાખલો કર્યો છે. મહારાજ, મેં પ્રયત્ન નથી કર્યો એવું નથી. મેં આમાંથી છૂટવા માટેના સત્સંગ દ્વારા, સાધુ સંઘ દ્વારા, 4 પ્રકારના જે જીવોની વાત કરીને કે મુક્ત જીવ, બદ્ધ જીવ, મુમુક્ષ જીવ, આ બધા છૂટવા માટે તો પ્રયત્નશીલ છે. પણ ઈશ્વરની જેની પર કૃપા થાય ને, એ આ ગ્રાહના મોઢામાંથી છટકી શકે. ગ્રાહ, મગરમચ્છ, કાળરૂપી મગરમચ્છના મોઢામાંથી પગ કાઢવો ને એટલું સહેલો નથી. તીવ્રતા પહોંચે છે ત્યાં ભગવાન વિષ્ણુ પાસે. અને શ્રીમદ ભાગવતની અંદર બહુ સુંદર વર્ણન કરેલું છે કે ભગવાન વિષ્ણુએ ગરુડ ઉપર આરૂઢ થઈને સુદર્શન ચક્ર દ્વારા આ તીવ્રતા, હે ગોવિંદ, અંદરથી એક જેને કે જીવ ધા નાખે ઈશ્વર પાસે, હે રામ, તો ઈશ્વરને એ સંભળાય. પ્રેયર્સ ગો અપ, બ્લેસિંગ કમ ડાઉન. અંદરની તીવ્રતા સાથેની જે પ્રાર્થના છે, તો કે છે પ્રાર્થનાની અંદર તાકાત કઈ રીતે આવી શકે? તો કે છે તમારી અંદર સાધુતા પ્રગટાવો, તમારા અહંકારને છોડી દો. તમારા જે અહંકાર છે ને, અહંકાર સાધના પથની અંદર રામકૃષ્ણ દેવે કેશવચંદ્ર સેનને ત્યાં સાંજના સમયે કીધેલી વાત છે કે તમારે તમારા અહંકારને છોડવો પડશે. સાધના પથની અંદર અહંકાર, અભિમાન, હું જાણું છું, આ મારું છે, કુળનું અભિમાન. હે ને, રામચરિત માનસની એક બહુ વાત આપણે લઈ લઈએ કે ભગવાન રામ જ્યારે વનવાસમાં આવે છે, ભગવાન વાલ્મીક, સદેહ 2-3 વ્યક્તિઓ જ રામને ઓળખી જનારા હતા, એમાંના વાલ્મીક છે. અને વાલ્મીકજીની સામે રામ ઊભા છે કે દશરથ પુત્ર રામ, મહારાજ, હું આપને પ્રણામ કરું છું. આ પ્રદેશ મારા માટે અજાણ્યો છે અને હું આપને પૂછું છું કે આપ તો વર્ષોથી અહીંયા રહ્યો છો, તો હું અહીંયા ક્યાં રહું? વાલ્મીકજી મંદ મંદ હસતા, શું સુંદર વાત કરી છે રામ સદનની અંદર કે રામ તું ક્યાં રહે? કે જેના હૃદયની અંદર, વાસ્તવમાં તો રામ તમારું સ્થાન ક્યાં હોય? કે જેના હૃદયની અંદર મોહ નથી, મમતા નથી, એષણા નથી, કુળનું અભિમાન નથી, જ્ઞાનનું અભિમાન. બહુ સુંદર રામ સદનની અંદર આ વાત કરી છે. મિત્રો, અહંકાર માણસની સાધના પથની અંદર વિઘ્ન કરે. તો કહે છે કે તમારી અંદર સાધુતા પ્રગટાવો, સાચી સાધુતા પ્રગટાવો. તમારા જીવનની અંદર સાધુપણું આવશે ને. મીરાની વાત, મેવાડની મહારાણી મીરા, પણ શું નિર્ણાય ગુણાય. કોક આપણને બે વેણ કીએ, કોક આપણું અપમાન કરે, તો એને સહેજ પણ એને અંદરથી કંઈ એ ના તિરસ્કાર ન થાય, એના પ્રત્યે કોઈ દ્વેષ ન થાય. તો આ સાધુતા, સાધુતા તો થોડો કંઈ અહંકાર હોય ને ત્યાં સાધુતા ન રહે. અને આ સાધુતા તો સંપત્તિ પણ દાબી દે. સૌરાષ્ટ્રની અંદર અમારું પરબની વાત છે. માં અમરબાઈ એ કાવડ ફેરવતા, એક ટુકડો લઈ આવતા, ટુકડા માગતા રોટલાના, અને એ દીન દુખીઓની, રક્ત પીતિયાઓની એ સેવા કરતા હતા. માત્ર ટુકડો, ક્યાંય અનાજ પણ નહીં. એક સાંજે અમરભાઈ આવ્યા અને વાત કરી દેવીદાસ બાપુને,
વાળું કરીને બધા બેઠા છે. તો કે બાપુ એક વાત પૂછવી છે. તો કે હા બોલ ને બેન અમર બોલ કે. તો કે બાપુ આપણે ભેસાણના એક આપણે કણબી ખેડૂત છે, એમને કીધું છે કે અમરભાઈ બાજરો અમારે ઝાઝો થયો છે અને બેન આ તમારે કાવડ લઈને ફરવું પડે તો થોડોક બાજરો અમે ગાડામાં નાખી જાય તો તમારે ટાણે કટાણે વરસાદમાં તો થોડોક ટેકો રહી જાય. એટલે તો તે શું જવાબ દીધો બેન કે. તો કે બાપુ એમ તો મારાથી હાર ન પડાય, પણ મેં કીધું બાપુને પૂછી અને કાલ હું કાવડ લઈને આવીશ ને તો કાલ હું તમને જવાબ દઈશ. મિત્રો, દેવીદાસ બાપુએ કીધું કે બેટા અમર, માં તું થાકી જાસ કે કાવડ ફેરવતા? અરે બાપુ તમારા પરથાવે મારા પગમાં જોર છે, તમે કહેતા હો તો હું બીજા 2 ગામ માંગી લાવું. બાપુ એ હું થાકવાની તો વાત જ નથી. તો બેન કે આપણે એનો બાજરો નથી જોતું બેટા. જેથી જયગા સંગ્રહ કરતી થશે ને બેટા, તેથી સાધુતા દબાઈ જશે બેટા. કે આપણે આ વાત છે, સાધુતા, અહંકારને છોડી દો. આ પરંપરા, આ ભક્તિની પરંપરાએ દેશને જીવતો રાખ્યો છે કે જ્યાં સત અને અસત, સત દેવીદાસ, અમર દેવીદાસ. ઈશ્વર સત છે, ઈશ્વર નિત્ય છે, એટલે સત કીધું છે અને પદાર્થ અનિત્ય છે. આ ભૌતિક સંપદાઓ, ભૌતિક સુખ છે આપણી સામે છે, ઐશ્વર્યના સાધનો એ અનિત્ય છે. એટલે સત શબ્દ એને લાગે છે કે જે શાશ્વત છે. મિત્રો, આ અહંકાર મૂકી અને જે પરંપરાઓ કંડારી છે એની જ વાત શ્રી રામકૃષ્ણ કથામૃતની અંદર કહે છે કે તમે તમારા અહંકારને મૂકી દો. થોડો પણ અહંકાર હશે ને તો એ સાધના પથની અંદર આપણને વિઘ્નરૂપ બને છે. કેટલા દ્રષ્ટાંતો દ્વારા રામકૃષ્ણ દેવ આ વાત કરે છે કે ભક્તે કઈ રીતે રહેવું જોઈએ. તો કે છે ખૂબ ઓછા સાધનોથી, ખૂબ જ એની જરૂરિયાતો ઓછી હોવી જોઈએ. રામકૃષ્ણ દેવે ત્યાગની વાત ક્યાંય એ રીતે નથી કરી કે ઘર ત્યાગીને તમે સંન્યસ્ત બની અને ભટકો અને ફરી પાછા અહીંયા સાધન માટે તમે જવા નાખો, કોક ઉપર તમે પરોપજીવી બનો, એ વાત નથી કરી. હા, એને કીધું કે એક ગ્રહસ્થ ઘરમાં રહીને પણ એ સંન્યસ્ત જીવન જીવી શકે છે. એના સાધનો, એની જરૂરિયાતો, એનું જે પણ કાંઈ પોતાપણું છે એ ઘટાડતું જવું જોઈએ. એને પોતાના સંબંધોની અંદર, પોતાના એક વર્તુળની અંદર હંમેશા બને એટલું અલિપ્ત રહેવું જોઈએ. સાધુતા એ જીવનની અંદર ધીરે ધીરે પ્રગટતી હોય છે. શ્રી રામકૃષ્ણ દેવે જે સરળતાથી ગૃહસ્થને ઉપદેશ આપ્યા છે, રામકૃષ્ણ દેવે જે વાત કરી છે એ આજે પણ મિત્રો આ રામકૃષ્ણ કથામૃતના પાને પાને આપણે વાંચીએ છીએ. અને એક પણ વાત એવી નથી કે રામકૃષ્ણ દેવે એ આપણાથી અલગ રહીને કીધું. બધા જ પ્રતીકો, બધી જ વાતો એને સાંસારિક ઘટનાઓમાંથી લીધું છે. અને ફરી પાછા રામકૃષ્ણ દેવને એ વચનામૃતોને, એમને કથામૃતોને, આ વાતોને લઈ અને ફરી પાછા આપણા દોર આગળ વધારીશું. કેશવચંદ્ર સેનને ત્યાં જે સમાજ થઈ રહ્યો છે, ભક્તો એક કાને સાંભળી રહ્યા છે. સાંજનો સમય થઈ ચૂક્યો છે. જે પણ કાંઈ ઘરની અંદર ઉપસ્થિત હતું, ફળાહાર, જે પણ કાંઈ પ્રસાદી હતી એ રામકૃષ્ણ દેવે ત્યાં કરી છે. અને સંધ્યાના સમયે એમને દક્ષિણેશ્વર જવા માટે એક ઘોડાગાડીની અંદર બેઠા છે. મિત્રો, ક્ષણે ક્ષણનું વર્ણન રામકૃષ્ણ કથામૃતની અંદર છે. ફરી પાછા આપણે જેટીપીએલના આંગણે રામકૃષ્ણ કથામૃતની વાતોનો દોર આગળ વધારીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગળ.